નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરનું દિનેશ મિલ ગરનાળું વગર વરસાદે ભરાઈ ગયું. સવારથી આ નાળામાં તળાવ જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગટરના ગંદા પાણીથી આ નાળું ભરાઈ ગયું છે. વગર વરસાદે પણ નાળામાં આટલું પાણી જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અલગ અલગ માધ્યમથી વારંવાર તંત્રને જાણ કર્યા બાદ પણ તંત્રના અધિકારીઓની આંખો ખોલતી નથી. કોઈ પણ જાતનું આ નાળામાં કામ કરવામાં આવતું નથી. જો આ નાળાનું કામ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં જન આંદોલન કરીશું. આજે આપણે આ અકોટા જે દિનેશ મિલવાળું ઘર નાળું છે ત્યાં ઊભા છે. આ જગ્યાએથી ઘણી વખતે મેં લાઈવ પણ કર્યું છે, મીડિયાના માધ્યમથી પણ આ જગ્યાનું કવરેજ કરવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે હાલ અત્યારે આ જે ઘર નાળાની અંદર તળાવ બની ગયું છે એ પ્રકારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. વગર વરસાદે વરસાદી માહોલ બની જાય છે. અહીંયા આ ગટરનું જે પાણી છે, વારંવાર અમારી રજૂઆત હજારો વાર અમે રજૂઆત કરી છે, પણ તંત્ર જે જાડી ચામડીના તંત્રના અધિકારીઓ જે બેઠા છે એ લોકોને કોઈ ફરક પડી રહ્યો નથી. અને અહીંયા આ પરિસ્થિતિ અત્યારે તમે જુઓ કે ગટરનું પાણી જે છે એ નાળાની વચ્ચોવચ અત્યારે ભરાઈ ગયું છે અને લોકોને જે આવવા જવાની હાલાકી પડી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે મારું એક સ્પષ્ટપણે કહેવું છે કે વારંવાર આ બાબતો જ્યારે રજૂઆતો કરતા હોઈએ છીએ તો શા કારણે આ જગ્યાએ કામ કરવામાં નથી આવતું. આજે આપણે જોઈ શકીએ છીએ કે તળિયેથી નળિયે સુધી એમની સરકાર છે. આજે એ એમ કહેતા હોય કે આ રેલવેનું કામ છે, કોર્પોરેટરો એમ કહેતા હોય આ બીએમસીનું કામ નથી, અને રેલવેવાળા એમ કહેતા હોય કે આ બીએમસીનું કામ છે. મારે એ જ કહેવું છે કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, ગુજરાતમાં રાજ છે એમનું, અને સેન્ટ્રલમાં પણ એમનું જ રાજ છે. નળિયેથી તળિયે સુધી એમની જ સરકાર છે. તો શા કારણે આ અત્યારે કામ નથી થઈ રહ્યું? માત્ર બાય ચાલી કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ અહીંયાનું કોઈ જાતનું કામગીરી કરવામાં આવતી નથી. આ અમે એમને જણાવવા માંગીએ છીએ કે આ જગ્યાની વહેલી તકે કામગીરી કરાવો, નહીં તો પછી અમે અહીંયા મોટું આંદોલન સ્વરૂપે અહીંયાની જે લોકલ પબ્લિક છે એને લઈને વોર્ડ ઓફિસોમાં આંદોલન કરીશું અમે. મારું નામ છે ચિરાગ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી.